જ્યારે સુપ્રીમ કોર્ટે આ ઇલેક્ટ્રોલ બોન્ડ પર પ્રતિબંધ મૂકી દીધો છે એટલે જે રાજકીય પાર્ટીઓ છે એમને ચૂંટણીનું ફંડ મળતું બંધ થઈ જશે, તો હવે એમની પાસે કયા વિકલ્પ છે? નમસ્કાર દર્શક મિત્રો, સુપ્રીમ કોર્ટે ગઈકાલે ઇલેક્ટ્રોલ બોન્ડ ઉપર પ્રતિબંધ મૂકવાનો મોટો નિર્ણય જાહેર કર્યો હતો. એની તો ચર્ચા ચાલી જ રહી છે. અમે તમારી સાથે એ વાત કરીશું કે હવે જ્યારે સુપ્રીમ કોર્ટે આ ઇલેક્ટ્રોલ બોન્ડ પર પ્રતિબંધ મૂકી દીધો છે એટલે જે રાજકીય પાર્ટીઓ છે એમને ચૂંટણીનું ફંડ મળતું બંધ થઈ જશે, તો હવે એમની પાસે કયા વિકલ્પ છે? કારણ કે લોકસભાની ચૂંટણીમાં ચૂંટણી ખર્ચા કરવા માટે રૂપિયાની તો જરૂર પડવાની જ છે. તો કયા વિકલ્પ છે એના વિશે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. દર્શક મિત્રો, રાજકીય પાર્ટીઓના વિકલ્પની વાત કરતાં પહેલાં ગઈકાલે જે આખી ઘટના બની એ તમને સંક્ષિપ્તમાં થોડી વાત કરી લઈએ. તો સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ અને અન્ય 4 ન્યાયાધીશો, એટલે ટોટલ 5 ન્યાયાધીશોની બેન્ચ હતી. એમાં બીજા જે ન્યાયાધીશ હતા સંજીવ ખન્ના, બી.આર. ગવઈ, જે.વી. પારડીવાલા અને મનોજ મિશ્ર, આ 5 ન્યાયાધીશોની બેન્ચે એક ચુકાદો જાહેર કર્યો કે ઇલેક્ટ્રોલ બોન્ડ ઉપર તાત્કાલિક રોક લગાવી દેવામાં આવે અને સ્ટેટ બેંક કે જે આ ઇલેક્ટ્રોલ બોન્ડનું કામ કરે છે એમને એવું કહેવામાં આવ્યું કે 12 એપ્રિલ 2019થી અત્યાર સુધીના જેટલી પાર્ટીઓને જેટલા ફંડ મળ્યા છે અને કોણે ફંડ આપ્યું છે એ બધી વિગત 6 માર્ચ 2024 સુધીમાં જાહેર કરવાની છે અને વેબસાઇટ ઉપર પણ જાહેર કરવા માટે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. હવે આ જે ઇલેક્ટ્રોલ બોન્ડ છે એ ગેરબંધારણીય છે એના માટે 3 લોકોએ અરજી કરી હતી. સાથે સાથે તમને એ વાત કરીએ કે 2018થી માંડીને 2024 સુધીમાં આ જેટલી પણ રાજકીય પાર્ટીઓ છે એમને ટોટલ 16,492 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું હતું. ટોટલ બધી પાર્ટીઓની હું વાત કરું છું. અને એડીઆરનો એક રિપોર્ટ છે એમાં 2018થી માંડીને 2021-22 સુધીમાં ભાજપને 5,271 કરોડ રૂપિયા આ ઇલેક્ટ્રોલ બોન્ડ મારફતે મળેલા છે. અને એમાં પણ 2019-20ની અંદર ભાજપને સૌથી વધારે રકમ મળી હતી ઇલેક્ટ્રોલ બોન્ડ મારફતે 2,555 કરોડ રૂપિયા. એડીઆરનો એક બીજો પણ રિપોર્ટ છે કે ચૂંટણી વખતે, એટલે જે લોકસભાની ચૂંટણી હતી એમાં ભાજપ અને કોંગ્રેસે કેટલા રૂપિયાનો ખર્ચો કરેલો. તો 2019ની અંદર ભાજપને કુલ ફંડ, એટલે ઇલેક્ટ્રોલ જે બોન્ડ હતું એ ફંડ સિવાયનું પણ જે બીજું દાન મળ્યું હોય એવું ટોટલ ભાજપને 4,057 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું. અને એમાંથી ભાજપે 1,142 કરોડ રૂપિયાનો ખર્ચો ચૂંટણી માટે કર્યો હતો, જ્યારે કોંગ્રેસને ટોટલ 1,167 કરોડ રૂપિયાનું દાન મળેલું અને એમાંથી કોંગ્રેસે 626 કરોડ રૂપિયાનો ખર્ચો કરેલો. દર્શક મિત્રો, કોઈ પણ ચૂંટણી હોય એમાં લોકસભાની ચૂંટણી હોય એટલે વધારે ખર્ચો પાર્ટીઓએ કરવો પડે, કારણ કે જેટલા બી ઉમેદવાર હોય એમને ખર્ચો કરવા માટે પાર્ટી પૈસા આપતી હોય છે અને એ ખર્ચો લાખો કરોડો રૂપિયામાં હોય છે. હવે વિકલ્પની વાત કરીએ કે ભાઈ હવે સુપ્રીમ કોર્ટે તો પ્રતિબંધ મૂકી દીધો, તો હવે પાર્ટીઓ જે બધી છે નાની નાની એ કેવી રીતના ફંડ મેળવશે? તો એમની પાસે વિકલ્પ એવો છે કે આ ચૂંટણી બોન્ડ તો આવ્યા 2018માં, પણ એ પહેલાં પણ રાજકીય પાર્ટીઓ કોઈકને કોઈક રીતના દાન મેળવતી હતી. તો પહેલો વિકલ્પ એ વખતે એ હતો કે એ લોકો ચેકથી લોકોની પાસે પૈસા મેળવતા હતા અને એ જે ચેકથી દાન મળે એમાં કોણે દાન આપ્યું, કેટલી રકમનું દાન આપ્યું એ બધી જ વિગત ચૂંટણી પંચને રજૂ કરવી પડતી હતી. એટલે આ એક વિકલ્પ છે કે ફરીથી રાજકીય પાર્ટીઓ ચેકથી પેમેન્ટ લઈ શકે છે. એ સિવાય લગભગ 4 દશક પહેલાં બધા રાજકીય પાર્ટીઓની એવી સિસ્ટમ હતી કે એ લોકો એક રસીદ બુક રાખતા હતા અને લોકોના ઘરે ઘરે જઈને ચૂંટણી ફંડ માટે દાન માંગતા હતા અને જે લોકો જે પણ નાની નાની રકમ આપે એની સામે રસીદ આપવામાં આવતી હતી. એટલે એમની પાસે આ એક વિકલ્પ છે
કે ફરીથી ઘરે ઘરે જઈને બધા નાના નાના લોકોની પાસેથી પૈસા ઉઘરાવે. ત્રીજો એક જે વિકલ્પ છે એ હમણાં વધારે લોકપ્રિય થઈ ગયો છે, ક્રાઉડ ફંડિંગનો. તમે ઓનલાઈન લોકોને રિક્વેસ્ટ કરો કે ભાઈ અમને આવી જરૂર છે, તો એ લોકો ઓનલાઈન તમને મદદ કરતા હોય છે. અને સોશિયલ મીડિયા પર અત્યારે આ ક્રાઉડ ફંડિંગનો વધારે ક્રેઝ ચાલે છે. લોકો ક્રાઉડ ફંડિંગ દ્વારા ઘણા બધા રૂપિયા મેળવતા હોય છે. એટલે હવે આટલા વિકલ્પ છે કે આ રીતના જે ઇલેક્ટ્રોલ બોન્ડમાંથી જે એમને દાનની રકમ મળતી હતી એ હવે નથી મળવાની. તો આ રીતના હવે બાકીની પાર્ટીઓએ પૈસા ઉઘરાવવા પડશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.